વડોદરાના મદન ઝાપા રોડ સ્થિત પૌરાણિક રામજી મંદિરે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આજે ચૈત્ર સુદ નવમી એટલે કે રામનવમીના પવિત્ર અવસરે વડોદરાના મદન ઝાપા રોડ પર આવેલ અતિ પ્રાચીન શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રભુ શ્રી રામચંદ્રની જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। આ મંદિર અયોધ્યાના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે અને શહેરમાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે। રમણલાલ વર્માની મીડિયા સાથે વાતચીત દ્વારા જણાવ્યું હતું કે આજે રામનવમી નિમિત્તે ભગવાનના જન્મોત્સવનો વિશેષ કાર્યક્રમ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાવાસીઓ અને તમામ સનાતન ધર્મીઓ પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરાઈ હતી। તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વિશ્વની જે પરિસ્થિતિ બગડી રહી છે તે જોતાં ભારતને કોઈ આંચ ન આવે અને આખો દેશ ખૂબ પ્રગતિ કરે તેવી પ્રભુ રામને પ્રાર્થના કરવામાં આવી છે। સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આયુષ્ય લાંબુ થાય જેથી તેમનો લાભ દેશને મળતો રહે તેવી વિનંતી કરવામાં આવી હતી। સાંજ સુધી મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું હારમાળા ચાલુ રહેશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી દર્શનનો લાભ લઈ રહ્યા છે। હું હસમુખભાઈ રમણલાલ વર્મા, એડવોકેટ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રામજી મંદિર ટ્રસ્ટ વડોદરા, મદન ઝાપા રોડ પર આવેલું છે। ઘણું પુરાતન મંદિર છે અને અયોધ્યાના માર્ગદર્શનથી ચાલે છે। આજરોજ રામનવમીના નિમિત્તે ભગવાનનો રામશ્રીનો જન્મોત્સવનો કાર્યક્રમ હતો અને મહાઆરતીનો પ્રોગ્રામ હતો। સાંજે પણ બીજા પ્રોગ્રામો છે અને પ્રસાદીનું વહેંચન છે, જેથી વડોદરાવાસીઓ અને સમગ્ર સનાતન ધર્મી હોય તેનો લાભ લેવો અને પ્રભુને પ્રાર્થના કરવી કે હાલની જે પરિસ્થિતિ દુનિયામાં બગડી છે અને ભારતને કોઈ આંચ ના આવે, સનાતન ધર્મ પ્રેમીઓને બધાનું રક્ષણ કરે અને ખૂબ દેશની પ્રગતિ કરે, એ આપણે સૌ તરફથી પ્રભુ રામને વિનંતી કરું છું। અને ખૂબ આપણો દેશ પ્રગતિ કરે અને નરેન્દ્ર મોદી સાહેબનું પણ ખૂબ આયુષ્ય લાંબુ કરે, તેમનો આપણને લાભ મળતો રહે, તે જ મારી વિનંતી છે।